વેલકમ ઓલ, સ્વાગત છે આજના ક્લાસની અંદર બધાનું. મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે એએલપીની જે વેકેન્સી છે તે આવી ગઈ છે અને હવે થોડા સમયની અંદર બરાબર છે આની જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ પણ આવી જશે. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ભરતી અંગે જાણકારી નથી, તો એના કારણે જ આપણે બરાબર એક વિડીયો લઈને આવ્યા છે. એએલપીની બરાબર ભરતી આવી ગઈ છે. તમારા જે ફોર્મ છે એ 15 મેથી ભરવાના ચાલુ થઈ ગયા હતા. આપણે એના ઉપર બરાબર એક શોર્ટ વિડીયો પણ બરાબર નાખ્યો હતો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તથા ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર. છેલ્લી તારીખ કઈ છે ભાઈ ફોર્મ ભરવાની? તો એ છે 16/6/2026. કઈ તારીખ છે ભાઈ? 16/6 બરાબર 2026. આ ફોર્મ ભરવાની તમારી કઈ છે ભાઈ? આ છેલ્લી તારીખ છે. ઠીક છે, કઈ તારીખ છે? છેલ્લી તારીખ છે. સોરી, ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 14/6/2026. 16/6 નહીં, રાઈટ. 16/6 તો ભાઈ આ ફી ભરવાની તારીખ છે તમારી. 14/6/2026 છે એ તમારી ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ છે, રાઈટ. અને ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ 16/6/2026, રાઈટ. અને જો તમે એપ્લિકેશનની અંદર કોઈ ભૂલ કરી છે તો તેને સુધારવા માટેની તારીખ છે 17થી લઈને 26/6/2026. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રએ હજી સુધી બરાબર રેલવે એએલપીના ફોર્મ નથી ભર્યા તે ઝડપથી આના જે ફોર્મ છે એ ભરી દો. ચલો, બીજી આપણે વાત કરીએ ભાઈ કોણ ફોર્મ ભરી શકે છે. ઉંમર મર્યાદાની અહીંયા ચર્ચા કરીએ તો 18થી લઈને 30 વર્ષનો જે વિદ્યાર્થી છે બરાબર અહીંયા ફોર્મ ભરી શકે છે. ઉંમરની ગણતરી 1/7/2026 પ્રમાણે અહીંયા બરાબર રહેશે. ઓબીસી જે ઉમેદવાર છે તેને ભાઈ 3 વર્ષની બરાબર અહીંયા છૂટછાટ મળે છે. એસએસટી ઉમેદવાર માટે ભાઈ 5 વર્ષની બરાબર અહીંયા છૂટછાટ મળે છે. બીજી વસ્તુ કે ભાઈ જન્મ તારીખ 10મા ધોરણની માર્કશીટ મુજબ જ હોવી જોઈએ. તેમાં ભૂલ હશે તો ફોર્મ શું થશે ભાઈ? તમારું રિજેક્ટ થશે. બીજી ખાસ વાત, શૈક્ષણિક લાયકાત. જુઓ, જે પણ 10 પાસ વિદ્યાર્થી છે સાથે આઈટીઆઈ કરેલું છે બરાબર, તો એ આને અંદર ફોર્મ ભરી શકે છે. બીજો ભાઈ કે 10 પાસ પછી એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ છે બરાબર રેલવે અથવા તો માન્ય સંસ્થાઓમાંથી, તો એ ફોર્મ ભરી શકે છે. અને ત્રીજું કે જેણે 3 વર્ષનો ડિપ્લોમા ડિગ્રીનો બરાબર કોર્સ કરેલો છે જેની અંદર મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઓટોમોબાઈલ્સ બરાબર, આ 4 ટ્રેડવાળા છે આ ફોર્મને ભરી શકે છે, બરાબર છે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો, બીજી ખાસ વાત કે જેમનું ફાઇનલ રિઝલ્ટ બરાબર આવવાનું બાકી હોય તે આની અંદર ફોર્મ ભરી શકશે નહીં. એટલે જે પણ એવા વિદ્યાર્થી મિત્ર છે જેને ઘણા બધા પ્રશ્નો હોય છે કે સર હજી અમારું રિઝલ્ટ આવવાનું બાકી છે તો શું અમે ફોર્મ ભરી શકીએ છીએ? નહીં ભાઈ, તમે ફોર્મ નહીં ભરી શકો, રાઈટ. ચલો, નેક્સ્ટ આપણે વાત કરીએ તો સૌથી મોટો જે અહીંયા પડકાર છે એ મેડિકલ સ્ટાન્ડર્ડ છે, બરાબર. મેડિકલ સ્ટાન્ડર્ડ છે આ લોકો અહીંયા A1 માંગે છે. તો જુઓ અહીંયા શું છે, તો આપણને અહીંયા કહી રહ્યા છે કે દૂરની દ્રષ્ટિ 6x6 6x6 ચશ્મા વગર, કલર વિઝન, નાઇટ વિઝન અને બાયનોક્યુલર વિઝન પાસ કરવું ફરજિયાત છે. ત્યારબાદ પ્રતિબંધિતની આપણે વાત કરીએ બરાબર, તો કોઈપણ પ્રકારની લૈસિક સર્જરી છે બરાબર અને ચશ્મા છે અહીંયા માન્ય નથી. એટલે તમે ખાસ ધ્યાન રાખજો. જો તમે લૈસિક સર્જરી કરાવી છે તો ફોર્મ ભરશો નહીં, છેલ્લા તબક્કે બરાબર તમારું રિજેક્શન થશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ભાઈ સૌથી પહેલાં તમારે CBT 1 આપવાની રહેશે, જે પ્રારંભિક પરીક્ષા છે, રાઈટ. માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે. CBT 1 તમે પાસ કરો છો ત્યારબાદ CBT 2 આવશે, મુખ્ય પરીક્ષા તમારી પાર્ટ A અને પાર્ટ 1, જેના ઉપરથી બરાબર તમારું મેરિટ બનશે. ત્યારબાદ તમારી CBET આવશે, એટલે કે સાયકો ટેસ્ટ હશે બરાબર, એ માત્ર પાસ થયેલા ઉમેદવારો માટે હોય છે. ત્યારબાદ DV અને મેડિકલ આવશે બરાબર, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે તમારું. અને મેડિકલની અંદર તમને અહીંયા A1 મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે બરાબર તે જોઈશે. એટલે ખાસ તમે બરાબર ધ્યાન રાખજો ફોર્મ ભરતી વખતે. ચલો, હવે જો મેરિટની આપણે લડાઈની વાત કરીએ CBT 1 વિરુદ્ધ CBT 2 બરાબર, પાર્ટ A ની વાત કરીએ. જેમ કે CBT 1ની આપણે વાત કરીએ, CBT 2નો જે પાર્ટ છે બરાબર તમને સરખો જોવા મળશે કે 60 મિનિટ છે, 75 પ્રશ્ન છે, નેગેટિવ માર્કિંગ છે 1/3, રાઈટ. માત્ર કટ ઓફની અંદર બરાબર અહીંયા આવવાનું છે. CBT 2ની અંદર જે પાર્ટ A છે તમારો 90 મિનિટ, 100 પ્રશ્ન, નેગેટિવ માર્કિંગ 1/3. આની અંદરથી શું થશે ભાઈ? તમને જે નોકરી છે બરાબર એ પ્રાપ્ત થશે. ગણિત, રિઝનિંગ અને તમારું બેઝિક સાયન્સ છે બરાબર, એ જ બંનેની અંદર આવે છે. જ્યારે આપણે પ્રોપર બરાબર CBT 1 અને CBT 2નું એક સેશન લઈને આવીશું તો ત્યાં આપણે આના અંગે વધારે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે વાત કરીએ CBT 2ની અંદર જે પાર્ટ B છે, જે ક્વોલિફાઈંગ ટ્રેડ ટેસ્ટ હોય છે કે ભાઈ 35% માર્ક્સ લાવવા અહીંયા ફરજિયાત છે, રાઈટ. 60 મિનિટ તમને આપવામાં આવે છે, 75 પ્રશ્નો તમને આપવામાં આવે છે, માઇનસ સિસ્ટમ છે બરાબર 1/1/3ની.
સિલેબસ તમારો ડીજીટી આઈટીઆઈ ટ્રેડ મુજબ અહીંયા રહેશે, રાઈટ. હવે જો અહીંયા શું કહે છે કે ડિગ્રી અને ડિપ્લોમાવાળા વિદ્યાર્થીઓએ પણ એક આઈટીઆઈ ટ્રેડ પસંદ કરવો પડશે અને તેમાં પાસ થવું પડશે. જો આમાં ફેલ તો ભાઈ પાર્ટ એના સારા માર્ક્સ પણ નકામા છે. એટલે ટૂંકમાં ભાઈ તમારે 35% જે પાસિંગ માર્ક છે એ અહીંયા લાવવા ફરજિયાત છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો પરીક્ષા ફી અને રિફંડ પોલિસી. તો જુઓ, જનરલ અને ઓબીસી જે મેલ છે એ લોકો માટે 500 રૂપિયા ફી છે અને 400 રૂપિયા પાછા મળશે. ક્યારે મળશે? કે જ્યારે તમે CBT 1 છે એ આપશો, બરાબર, આપ્યા પછી. ત્યારબાદ એસસી એસટી એક્સ સર્વિસમેન છે, ફિમેલ EBC છે, તો 250 રૂપિયા ફી છે એ લોકો માટે અને એ લોકોને 250 રૂપિયા પાછા પૂરા રિફંડ મળી જશે CBT 1 આપ્યા પછી. બીજી ખાસ વાત કે ભાઈ આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે. જો આધાર કાર્ડ લિંક કરાયેલું નહીં હોય તો બરાબર તમે ફોર્મ નહીં ભરી શકો. બીજી વાત કે જે ઉમેદવાર CBT 1ની પરીક્ષા આપવા જશે માત્ર તેમને જ બરાબર ફી છે એ પાછી મળશે. એટલે જો આપણે એક્ઝામ આપવા નહીં જઈએ અને આમને બરાબર ખાલી ફોર્મ ભરતા હો તો કોઈ મતલબ નથી. આ ખાસ તમે ધ્યાન કરી લેજો. ચલો હવે જુઓ ભાઈ કે ALP 2026 માટે આધાર ઓથેન્ટિકેશન બરાબર તમે કરી લેજો. કયો ઝોન તમારે બરાબર રાખવો છે એ તમે બરાબર ખાસ પસંદ કરી લેજો. અને CBT 1 અને CBT 2માં બંનેમાં ગણિત રિઝનિંગ કોમન છે, બરાબર છે, તો જરા એનું તમે બરાબર ધ્યાન રાખજો, રાઈટ. હવે આપણે રેલવે ALP માટે એક નોન ટેકનિકલ કોર્સ બરાબર લોન્ચ કર્યો છે CBT 1 અને CBT 2 માટે, જ્યાં ગુજરાતી ભાષામાં આપણે રેકોર્ડેડ બેચ કોર્સ આપીએ છીએ લાઈવ મેન્ટરશિપ સાથે. 1500 રૂપિયા ફી છે, લાઈફ ટાઈમ વેલિડિટી સાથે બરાબર તમને મળે છે. કોર્સની અંદર તમને શું મળે છે? ડે વાઇઝ સબ્જેક્ટ વાઇઝ ક્લાસ PDF, પ્રિવિયસ પેપર, મૂક ટેસ્ટ, ઈ બુક અને ઓડિયો બુક્સ, આ બધું જ તમને બરાબર આપણા કોર્સની અંદર મળી જાય છે. જો તમારે ડેમો લેક્ચર જોવા છે તો હમણાં જ તમે મયુર હેરાઓ એપ ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કર્યા પછી બરાબર તમે ત્યાં જોઈ શકશો. ઓકે, ચલો ભાઈ, તો ટોટલ 11,127માંથી તમારી બરાબર એક સીટ બની શકે છે અને આના માટે તમારે મહેનત કરવી પડશે. એના વગર તો બરાબર છે કંઈ મેળ નહીં ખાય. બીજી વસ્તુ કે YouTube ચેનલ છે બરાબર, આને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ જે મહત્ત્વપૂર્ણ જે અપડેટ્સ છે એ આપણે લઈને આવીશું. તો મળીએ છીએ બીજા સેશનની અંદર. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, બાય બાય.